માર્કેટ સ્ટાઇલ એકદમ ક્રિસ્પી ચટપટી સ્પાઇસી ભાખરવડી। આ રેસીપી ફોલો કરીને બનાવશો ને તો તમારી ભાખરવડીનો મસાલો તળતી વખતે બિલકુલ તેલમાં છે ને ફેલાશે નહીં। તો ચાલો પરફેક્ટ માપ સાથે ભાખરવડી બનાવીએ। તો સૌથી પહેલાં તો આઉટર લેયર માટે લોટ બાંધીશું। તો અહીંયા મેં 1 કપ મેંદો અને 1/4 કપ બેસન લીધું છે। તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું અને તેલનું મોણ આપવાનું છે। બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું। આ રીતે મુઠ્ઠી પડતું તેલનું મોણ આપવાનું છે। હવે થોડું પાણી ઉમેરતા જઈને કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। લોટ અહીંયા એટલો કઠણ બાંધવાનો છે કે તમારે વણતી વખતે છે ને અટામણની બિલકુલ જરૂર ના પડે। ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું। ભાખરવડી માટેનો મસાલો એટલે કે ભાખર તૈયાર કરીએ તો ગેસની ફ્લેમ હમણાં બંધ છે। કઢાઈમાં આખા ધાણા, વરિયાળી, જીરું અને સફેદ તલ લીધા છે। ગેસની ફ્લેમ ઓન કરીને ધીમા તાપે સરસ રીતે રોસ્ટ કરવાનું છે। 1 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે એમાં સૂકા કોપરાનું છીણ ઉમેરવાનું છે। એને પણ સારી રીતે રોસ્ટ કરવાનું છે। એમાં સમારેલી કોથમીર ઉમેરવાની છે। તો તે ઓપ્શનલ છે। શેકાવાની એકદમ સરસ એરોમાં આવે ને એટલે ગેસ